હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો। તો હાલમાં તમે જે ડેમો વિડીયો જોયું આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો। તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો। તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ। हेलो गाइस, वेलकम बैक टू माय न्यू एडिटिंग वीडियो। तो आज आपने 26 जान्युआरी માટે જોરદાર સ્ટેટસ બનાવવાના છે। તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે ને એમાં તમારે એક XML ફાઇલ એડિટ કરવાની છે, રિપબ્લિક ડે XML, અને XML ની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। સૌ પહેલાં તમારે XML ફાઇલમાં આવી જવાનું છે। XML માં પછી તમે જોઈ શકો છો એમાં આપણું બધું મટીરિયલ એડ કરેલું છે, ખાલી એમાં આપણે ફોટા અને સોંગ એડ કરવાનું છે। તો સૌ પહેલાં આપણે આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ વાળા આઇકનમાં જઈ मीडिया वाला ऑप्शन में जाइए, यदि તમારે एक वीडियो में एड करवाना है वीडियो અને वीडियो लिंक डिस्क्रिप्शन बॉक्स में मिल जશે। तो સૌ પહેલા આપણે એક वीडियो में एड કરી દઈએ। સિમ્પલી આ રીતે वीडियो में एड કરી દેવાનું છે ને વીડિયોનો થોડો આગળનો ભાગ 5 સેકન્ડ સુધી કાપી દેવાનો છે આ રીતે, અને એને પછી ટાઈમ લાઈન મુજબ ફર્સ્ટમાં લઈ દઈશું આ રીતે। बस आ रीते आटलू थी जाए। हमें सीम्पली अपने एम एक मैप वालों एम इमेज फोटो एड करवा है, अपने जो इंडिया मैप है ये मैपनो ब्लेक स्क्रीन फोटो एम एड करवा है, तो एम फोटो मैंने एड कर दीजिए। सीम्पली आ रीते एम फोटो एड करवा है, लंबाई अपने आगला बीट सुधी लंबाई देवानी है मैपनी। बस आ रीते जो वीडियो अपने एड करी वीडियो की लंबाई वधारे होय तेनी पण पाछळनो भाग कट करी दईशुं आ रीते। અને તમારે આ વિડીયોની અંદર સોંગ પણ લગાવેલું છે, તમારે સોંગ લગાવવાની જરૂર નથી। આટલું થઈ જાય હવે સિમ્પલ તમારે આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે ને આ રીતે આ બાજુથી તમારે કોઈ બી એક વિડીયો કે ફોટો લોંગ પ્રેસ કરીને સિલેક્ટ કરી દેવાનું છે આ રીતે। આટલું થઈ જાય હવે સિમ્પલ તમારે વિડીયો અને મેપને આ રીતે બેને સિલેક્ટ કરી દેવાનું છે। અહીંયા તમારે ઉપર બીજા નંબર ગ્રુપવાળો ઓપ્શન છે, એમાં જઈને તમારે ગ્રુપ બનાવી દેવાનું છે। સિમ્પલી આ રીતે આપણે ગ્રુપ બનાવી દઈએ। બસ આ રીતે તો એ આપણો મેપની અંદર આપણો વિડીયો અંદર આવી ગયો છે મેપની અંદર। સિમ્પલી આપણે ગ્રુપ પહેલું જોવા મળશે, તો સિમ્પલી એ ગ્રુપની અંદર આવી જઈશું અને તમારે પહેલાં ગ્રુપની બોર્ડર લગાવી દેવાની છે। સિમ્પલી બોર્ડરવાળા ઓપ્શનમાં જઈ અને એમાં તમારે આ બીજા નંબરની બોર્ડર છે, બીજા નંબરની એ બોર્ડર લગાવવાની છે। સિમ્પલી આ રીતે આવીને ઇનેબલ કરી દઈશું। બસ આ રીતે આટલું થઈ જાય હવે સિમ્પલી હવે તે આપણે મેપની અંદર આપણો ઝંડો દેખાતો નથી, સિમ્પલી આપણે એડિટ ગ્રુપવાળા જઈ અને તમારે એમાં સેટ કરી દેવાનું છે તમારે ઝંડો જે રીતે તમારે સેટ કરવો એ રીતે। આ રીતે નીચે લઈ સેટ કરી દઈએ ઝંડો એની અંદર। બસ આ રીતે આટલું કરી હવે સિમ્પલ બે ગઈશું। બસ તો અહીંયા આપણો આ રીતે ઝંડો મેપની અંદર સેટ થઈ ગયો છે। આટલું થઈ જાય હવે સિમ્પલી આપણે એને વચ્ચોવચ્ચ લઈ દઈશું હવે વિડીયોની વચ્ચોવચ્ચ। બસ આ રીતે આટલું થઈ જાય હવે સિમ્પલી આપણે વિડીયો ગ્રુપને ખેંચીને આપણે બધા નીચે લઈ દેવાનું છે। સિમ્પલી આ રીતે આટલું કરે ફરીથી આપણે રિપબ્લિક ડેની PNG ફોટો એમાં એડ કરવાનું છે। સિમ્પલી આ રીતે PNG લઈ લેવાનું છે અને ઉપર આ રીતે સેટ કરી દઈશું। બસ આ રીતે અને આની લંબાઈ વિડીયો લંબાઈ સુધી ખેંચી લઈશું। સિમ્પલી વિડીયોની એન્ડમાં આવીને ત્યાં ઓપ્શનમાં ક્લિક કરી દઈશું। બસ આ રીતે આટલું થઈ જાય હવે સિમ્પલી આ તમને ઇમોજી જોવા મળશે, સિમ્પલી 3D ઇમોજી। તો 3D ઇમોજી તમારે આ રહ્યા ને એમાં તમારે એડિટ કરવું હોય તો કંઈ પણ તમે એમાં એડિટ કરી શકો છો। અને તમારે આ 3D ફોન્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તમે ફોન્ટ ડાઉનલોડ કરી અને લાઇટ મોશનમાં એડ કરી દેજો એટલે તમારે પણ આ ટાઈપની 3D ફોન્ટ આવી જશે। આટલું રેપ સિમ્પલ બે કહીશું અને તમને ઇમોજી નીચે મારો ટેક્સ લોગો જોવા મળતો છે। સિમ્પલ તમારે આ લેયરમાં જઈને એ તમારો ચેનલનો લોગો લગાવી દેવાનો છે અને જે મેં ફોન્ટ યુઝ કરી એ ફોન્ટની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે, તમે એકવાર વિડીયો જોઈ લો। તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે। સિમ્પલી આપણે એને એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈને એથી ફૂલ HD માં વિડીયોને એક્સપોર્ટ કરી દઈશું। સિમ્પલી આ રીતે 1080 HD માં તમારા વિડીયોને એક્સપોર્ટ કરી દેવાનું છે। તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર, તબ તક કે લીએ રાધે રાધે, જય દ્વારકાધીશ।